કથાનો પ્રશ્ન તો છે નહીં. આ તો એ કહે છે જે આજે સવારે કહ્યું ને, વાતોના વડા
તે દ્રષ્ટિ ચૂકી છે. કાર્યની સિદ્ધિ તો પોતાના અંતર પુરુષાર્થથી જ થશે. વાક્યવાસ એક આવે છે ને અખાના છપ્પામાં છે ને મારા ખ્યાલથી સુની સુનીને ફૂટ્યા કાન તો એના આવ્યું બ્રહ્મનું જ્ઞાન. બ્રહ્મ એટલે આ અધ્યાયક ભાવ શુદ્ધાત્મા. સુની સુનીને ફૂટ્યા કાન. અહીંયા કહે છે કે આ સાંભળવાથી બની જશે. સાક્ષાત દિનેન્દ્ર ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવાથી મળી જશે એમ નથી. 20 તીર્થંકરની વાત કરીએ તો દેવો તો જઈ શકે ને. તો અમે પહેલાં સિમંદર ભગવાનની દિવ્યધ્વનિ સાંભળી, પછી યુગમંદર ભગવાનની, પછી બાહુ ભગવાન, પછી સુબાહુ ભગવાન, પછી સંજાતા, અલગ અલગ બધા ભગવાનની દિવ્યધ્વનિ સાંભળીએ તો અમને શુદ્ધાત્મા મળી જાય. તો કહે છે કે ના, એ રીતે નહીં. ભગવાનની વાણીમાં અંતર પુરુષાર્થથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. એવો પોતે અંતર સન્મુખતાનો પુરુષાર્થ કરે તો શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. એ કહેવું છે જો સાંભળવું, સંભળાવવું, વાંચવું તે બધું બેકાર છે. કહું છું અડધો પછી લાગી છે. આગળ બોલશે સાંભળવા વાળો સાંભળવાના ભાવમાં અને સંભળાવવા વાળો સંભળાવવાના ભાવમાં નુકસાન કરે છે. બંને નુકસાનનો ધંધો કરે છે. અત્યારે શું કરીએ છીએ આપણે? અહીંયા કેવું છે? સાંભળવા વાળો સાંભળવાનો ભાવ, અત્યારે સાંભળવાનો ભાવ, અને એકને સંભળાવવાનો ભાવ છે. તો સોગાની સાહેબનું કહેવું છે બંને ખોટનો ધંધો કરે છે. આ ધર્મની કથા સાંભળવાનો ભાવ, અર્થ અને કામની કથા નહીં, ધર્મ કથા સાંભળવાનો ભાવ ને સંભળાવવાનો ભાવ. એ કહે છે સાંભળવું, સંભળાવવું, પછી પાછું વાંચવું. લો હવે એક બાજુ તો તમે કહો છો કે મુમુક્ષુ જીવને આત્માથી જીવને 4 કલાકનો સ્વાધ્યાય તો હોવો જોઈએ. સોગાની સાહેબે તો લખ્યું છે કે વાંચવું બેકાર છે એટલે અમે વાંચતા નથી. તો સોગાની સાહેબે વાંચવું બેકાર છે એમ કહ્યું છે ને પછી એમ કહ્યું છે કે અંતર સન્મુખનો પુરુષાર્થ કરવાથી કાર્ય થશે. તો આજે સવારના વ્યાખ્યાનમાં વાત કરી હતી એવી જ વાત થઈ ગઈ. આજે પાછી આ ફરી પણ એવું થયું ને કે પંચમ ગુણસ્થાન વાળાને તો ઉદ્યોગી હિંસા આરોપી હોય છે. આપણે તો પહેલું ગુણસ્થાન છે. તો એમ ન ચાલે. તો પછી તમારે ગુણસ્થાન પણ તમે પ્રગટ કરો ને પછી જુઓ. હિંસા કરવા માટે તો એ 5મા ગુણસ્થાનનો આધાર લે છે, પણ 5મું ગુણસ્થાન તો તારે પ્રગટ નથી કરવું. એવી રીતે અહીંયા સોગાજી સાહેબનું જે કહેવું છે કે વાંચવું, સાંભળવું, સંભળાવવું બધું બેકાર છે માટે અમે સાંભળવા જતા જ નથી અને વાંચતા નથી. વચન વ્યાખ્યાનમાં શું કામ જવાનું? સાંભળવું તો બેકાર છે, વાંચવું એ બેકાર છે, વાંચતા નથી, સાંભળતા નથી. બેકાર છે એનો મતલબ એ વાંચવામાં અને સાંભળવામાં ઉપયોગ જાય છે શુભ ઉપયોગ છે, અને શુભ ઉપયોગથી કર્મ બંધ થાય છે, સંવાદની પ્રાપ્તિ થતી નથી. એમને એમ કહીને અંતર સન્મુખતાનો પુરુષાર્થની વાત છે ત્યાં. હવે તું અંતરમાં સ્વસન્મુખતાનો પુરુષાર્થ તો કરે નહીં અને સાંભળવાનું બંધ કરી દે, વાંચવાનું બંધ કરી દે, અને આ ધર્મની વાત સાંભળવાની જગ્યાએ વિકથા સાંભળે, ધર્મ વાંચવાની જગ્યાએ બહારના જે ન્યૂઝપેપર, મેગેઝિન વગેરે બધું વાંચે. તો એવું તેને કોઈ જગ્યાએ એક જગ્યાએ કહ્યું હતું, કહો. હું તો કહ્યું જ નથી એમને. દેશ તો ઊંચે ચડવા માટે હોય એટલે બરાબર અપેક્ષા વિવક્ષા સમજવી જોઈએ. એમને જ લખ્યું છે કે સંભળાવવું બેકાર છે, પણ આ બોલ એમના જ છે ને. આ બોલ એમના છે કે એમને કોઈને તો કહ્યા છે કે સંભળાવે કે ના સંભળાવે, છતાં પણ એમને કહ્યું કે આ સંભળાવવાનું શું છે?
બેકાર છે. તો સંભળાવવામાં એ કેમ સંભળાવ્યું કે આ સંભળાવવું બેકાર છે. સમજણ પડે છે કે નહીં? પેલું પાપનો પ્રશ્ન તો છે જ નહીં. તે હોય તો ભલે હોય, જો તે હોય તો ભલે હોય, પરંતુ જો તેનો ખેદ થવો જોઈએ, નિષેધ આપવો જોઈએ. શબ્દો લખેલા ખેદ થવો જોઈએ. ખેદ થવો જોઈએ એટલે એ જે જીવવાણીમાં આ જે શુદ્ધ આત્માની અનુભૂતિ કરવાની કહી છે અને વાંચ કરું છું ને એમાં શુદ્ધ આત્માની અનુભૂતિ કરવા મને આ આત્માની અનુભૂતિ કેમ થતી નથી તો એ ખેદ થવો જોઈએ. વાત એ પડી ગઈ છે કેમ કે આમાં આત્માની અનુભૂતિ કરવાની કહી છે ને એ અનુભૂતિ નથી થતી ને તો એનો ખેદ વર્તે છે. એ ભાવ પડે છે. જો ખેદ તેનો ખેદ થવો જોઈએ, પછી શું છે? નિષેધ આવવો જોઈએ. કેમ કે આ સાંભળવાનો ભાવ એ તો ઉપયોગ બહાર જઈ રહ્યો છે ને ત્યાં આગળ, એટલે અંદરથી નિષેધ વર્તવો જોઈએ. એ વાત એ છે કે જેને અંદરમાં આત્માનો આશ્રય હોય છે ને એને આ સાંભળવાનો ભાવ પણ દુઃખદાયક રૂપે વિદાય છે. એટલા માટે અંદરથી એને નિષેધનો ભાવ પણ સહેજ વર્તે છે ત્યાં આગળ. એ આપણે વાંચ્યું ને મોક્ષના પ્રકાશકમાં કે કદાચિત મંદરાજના ઉદયથી એમને શુભોપયોગ આવે, મુનિરાજને શુભોપયોગ આવે તો પણ શુદ્ધોપયોગના જે બાહ્ય સાધનો જે છે ને એમાં એમનો ઉપયોગ ત્યાં જાય, પણ એવા જાતિના શુભોપયોગમાં પણ એમને હે બુદ્ધિ વર્તે છે. હે બુદ્ધિ વર્તે છે અને આ ઉપયોગ આવે છે તો શુદ્ધોપયોગના જે સાધનો છે ત્યાં શુદ્ધોપયોગના અને એવા ભાવની અંદર પણ પાછો હે બુદ્ધિ છે ત્યાં. એટલે લખ્યું છે એનો નિષેધ આવવો જોઈએ. સંતુષ્ટ નથી ભાઈ અમે રોજના 4 કલાકનો સ્વાધ્યાય તો ખરો જ અમારો, રોજનો 4 કલાકનો સ્વાધ્યાય ખરો. અને એ પોતે શું થઈ જાય છે? 4 કલાકનો સ્વાધ્યાયમાં સંતુષ્ટ રહે, પણ 4 કલાકનો સ્વાધ્યાયમાં એની અંદર જે શુદ્ધ આત્માની અનુભૂતિ ભેદ વિજ્ઞાન કરવાનું કહ્યું છે એ તો થયું નહીં. ત્યાં આગળ તો પ્રયોજનની સિદ્ધિ તો થઈ નહીં. તો શું મતલબ છે? એટલે કે બેકાર છે. આગળ કહે અને વાત એ છે દ્રવ્યલિંગી સાધુમાજી અનંતવાર થયો તો 11 અંગ અને 9 પૂર્વનો પાઠી થયો ને શાસ્ત્ર બધું ભણી ગયો વખતે સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર, પંચાસ્તિકા પણ બધું ભણ્યું. જોડે મળીને પરદ્રવ્યથી ભિન્ન પોતાને ચૈતન્ય ચમત્કાર માત્ર અનુભવતો નથી. આગળ કહે છે હું પહેલા તો બધું સાંભળી લઉં, જાણી લઉં, પછી પુરુષાર્થ કરીશ. પહેલા બધું શું કરું? બધું સાંભળી લઉં કે આ નહીંથી આમ ને આ નહીંથી આમ ને આ વિવક્ષા અહીંયા પ્રથમાન યુગમાં આમ કહ્યું છે, કરણાન યુગમાં આમ, ચરણાન યુગમાં આમ. છટાડા પહેલા જોઈ લઉં. છટાડામાં શું છે? મોક્ષમાં પ્રકાશકમાં શું છે? સમય સારમાં શું છે? નિયમ સારમાં, પ્રવચન સારમાં, પદ્મપુરાણમાં પહેલા બધું શું કરવું? બધું જાણી લઉં. શું કહે છે કે રોંગ ટ્રેક ઉપર છે. પહેલા આ બધું જાણી લો ને પહેલા અંતરમાં હું કોને જાણું? મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવા માટે વચ્ચે આવે તો તેનો ખેદ વર્તે છે. જાણવું છે મારે આત્માને, વચ્ચે આવે છે તો ખેદ વર્તે છે, નિષેધ વર્તે છે. આત્માને જાણવા માટે બહારના વ્યવહારના સાધન છે માટે ખેદ વર્તે છે. પણ તે તારી આખો ટ્રેક ખોટો થઈ ગયો. તારે શું થઈ ગયું? આત્માને જાણવા કે પહેલા બધું જાણી લીધું પછી હું આત્માને જાણું. એવું નહીં, પહેલા મારે આત્માને જાણવો છે એની પાછળ આવે. સમજણ પડે છે કે નહીં? આપણે દ્રષ્ટાંત આપીએ છીએ એના માટે જો સમજશો ખરા. ભાઈ આપણા ઘરે લગ્નનો પ્રસંગ હોય તો લગ્નનો પ્રસંગ નક્કી થયો, આ તારીખ એ નક્કી થઈ તો એની પાછળ બીજા બધા વિકલ્પો જે કહેવાય ને કે ભાઈ શું કહેવાય કે કટરસ કોણ કરવાનું છે, જગ્યા, મંડપ, બીજું ફોટોગ્રાફર, એ બધું એની પાછળ આવે છે. પણ મૂળ સેન્ટર પોઈન્ટમાં શું છે? લગ્ન. જેમાં આપણે પંચકલ્યાણ
તો પંચ કલ્યાણ ડેટ નક્કી થઈ, જે દિવસે ડેટ નક્કી થઈ આ તારીખ પંચ કલ્યાણ, તો તરત જ એની પાછળના જેટલા પણ બધા વિકલ્પો હતા, રાજા રાણી નરેન્દ્ર રાણી કઈ જગ્યા લેવાની, કોણ શું, આ તે આમ તે જે કંઈ પણ હોય, તો પંચ કલ્યાણ પ્રાયોરિટી એની પાછળના બધા વિકલ્પો થયા. એમ મારે મારા શુદ્ધ આત્માને અનુભવવો છે, જાણવું છે, એની અનુભૂતિ કરવી છે, તો એની પ્રાયોરિટી છે. તો એની પાછળ બધું આ જે સ્વાધ્યાય વગેરે જે છે તો એની પાછળની વાત છે. હવે એને એ તો બાજુમાં રહી ગયો ને ભાઈ, તમે કેટલી પરીક્ષા આપી, તમારે શેનો સ્વાધ્યાય ચાલે છે, તમે કેટલી યાત્રા કરી, તમે કેટલા વિધાન ભણાવ્યા, તમે કેટલા ઉપવાસ કર્યા, તમે કેટલા વ્રત કર્યા, કેટલા તપ કર્યા. હવે જ્ઞાન તો રહી ગયું બાજુમાં. એ કહે છે જો હું પહેલા તો બધું સાંભળી લઉં. હવે પહેલા સાંભળી લઉં કે પહેલા ભગવાન આત્માને સંભાળી લઉં. બોલો, જેને અનાદિકાળથી જેની સંભાળ નથી કરી, તો સૌથી પહેલા નંબરમાં તો હું એની સંભાળ કરી લઉં. સમજાય છે કે નહીં? અને એની સંભાળ કરવા માટે ભલે આ વચ્ચે આવે તો આવે, પણ અંદર નિષેધ વર્તે છે. પણ પહેલા હું સાંભળી લઉં એ નથી. હું પહેલા તો બધું સાંભળી લઉં, જાણી લઉં, પછી પુરુષાર્થ કરીશ. પછી કડક લખીજો, આમ પછી વાળા સદાય પછી જ રહેશે. પછી વાળા સદાય પછી જ રહેશે. પેલી આવે છે ને એમાં, ધોબી નદીના કિનારે કપડા ધોઈ રહ્યો હતો, હવે એને તરસ લાગી, બસ આ થોડાક જ કપડા છે ને, આ એક ધોઈ કાઢું પછી લઉં, પછી હવે આટલા બાકી છે ને, હવે એક ધોઈ કાઢું પછી પાણી પીવું, એક ધોઈ કાઢું પછી પાણી પીવું. હવે પાણીમાં જ છે પાણીમાં ઉભો, પણ હજુ બે કપડા, હજુ બીજા બે કપડા, હજુ બીજા બે કપડા, પછી પીવું. એમાં શું થયું કે એનો દેહ છૂટી ગયો પાણીમાં. એમ કે છે આ પોતે ભગવાન આત્મા પુરુષાર્થનું પિંડ છે. હવે એ જાગતો જે મોજૂદ છે, છતાં પણ કે પહેલા હું એ જાણનારને જાણું, એની શ્રદ્ધા પ્રતીતિ કરું, એ વાત રહી બાજુમાં, સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થની રહી વાત બાજુમાં. અને પહેલા હું આમાં શું કહ્યું છે, આમાં શું કહ્યું છે, આમાં શું કહ્યું છે, આમાં શું કહ્યું છે, એ બધું પહેલા શું કરું, હું જાણી લઉં. એનો મતલબ તારા માટે તો શાસ્ત્રે સંસાર થઈ ગયું. તારા માટે સંસાર થઈ ગયો શાસ્ત્ર. આમાં જેમ વ્યાપારની અહીંયા શું સમજાય. જે મેડિકલ સ્ટોર હોય તો ભાઈ પેરામાઇસિન ક્યાં છે, પછી શું કહેવાય તમારે મેટાસિન ક્યાં છે, ક્લોરોમાઇન આ ક્યાં છે, આયોડેક્સ ક્યાં છે, વિક્સ ક્યાં છે, એ કઈ ગાથામાં ક્યાં શું લખેલું છે. તો તારા માટે એ સંસાર થઈ ગયો. એ કહેજો, આમ પછી વાળા સદાય પછી જ રહેશે. અહીંયા તો વર્તમાન આ ક્ષણથી જ કરવાની વાત છે. શું કહે છે? વર્તમાન આ ક્ષણથી જ કરવાની, વર્તમાન આ ક્ષણથી કરવાની વાત એટલે આગળ કાલે બોલે વર્તમાનમાં જ હું મુક્ત છું એવો સ્વીકાર કરવો, એ નામ વર્તમાન અહીંયાથી કરવાનું છે. વર્તમાન અને વર્તમાન પહેલા હું જાણું સાંભળે નહીં. વર્તમાન શું કે હાલ અત્યારે હું શું છું? મુક્ત છું. આગળ તમે બોલજો. એટલે હું વર્તમાનમાં જ મુક્ત છું એવો વર્તમાનમાં નિર્ણય કરવાનો. વર્તમાનમાં જ મુક્ત છું એ પહેલું, અને વર્તમાન પહેલું આ કરવાનું છે. પહેલા સાંભળી લો, જાણી લો નહીં. પહેલા નંબરમાં હું વર્તમાનમાં મુક્ત છું એવું વર્તમાનમાં આ કામ કરવાનું, આ ક્ષણે આ કાર્ય કરવાનું છે. એ કહે 17 નંબર, વ્યવહાર લઈને અભૂતાર્થ કહેવામાં સંક્ષેપમાં પરિણામ માત્ર અભૂતાર્થ છે. કઈ ગાથા છે? 11 નંબરની ગાથા. જે સમયસાર 11મી ગાથામાં કહી દીધું ને, સગળું એ વ્યવહાર અભૂતાર્થ છે. તે એક જ લીટીમાં કીધું વ્યવહાર અભૂતાર્થ. એનો મીનિંગ શું? તો જો કાઢો, વ્યવહાર ને અભૂત
અભૂતાર્થ કહેવામાં સંક્ષિપ્ત માટે શોર્ટમાં શું કીધું એમને જોવું, પરિણામ માત્ર અભૂતાર્થ, પરિણામ માત્ર અભૂતાર્થ. હવે આ દુકાન, મકાન, ઓફિસ, શરીર, પરિવાર એ અભૂતાર્થ છે નહીં. એમને તો ઈંગાડી લખી સાંભળજો, વ્યવહાર અભૂતાર્થ એનો મતલબ પરિણામ માત્ર શબ્દ પડે, પરિણામ માત્ર અભૂતાર્થ. તમને કહે પરિણામ માત્ર અભૂતાર્થ એનો મતલબ જે 11મી ગાથામાં નિયમ સાની 38મી ગાથા છે કે પરિણામ માત્ર અભૂતાર્થ એટલે જૂઠા છે. એનો મતલબ કે એ છે કે કોઈ પણ પરિણામનો આશ્રય કરવા જેવો છે નહીં. સગળું એ વ્યવહાર અભૂતાર્થ છે. કોઈ પણ પરિણામ હોય એ આશ્રય કરવા યોગ્ય નથી. કેમ? કેમ કે પરિણામ તો બીજે સમય શું થાય છે, પલટી જાય છે. આશ્રય કરવા યોગ્ય છે. પરિણામ માત્ર અભૂતાર્થ એટલે દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર. શોર્ટમાં દ્રવ્ય, ત્રિકાલી દ્રવ્ય તે નિશ્ચય અને એક સમયની પર્યાય છે શું છે, વ્યવહાર. અને વ્યવહાર અભૂતાર્થ છે, આશ્રય કરવા યોગ્ય નથી. અને પરિણામ માત્ર કહ્યું ને એટલે તરત પરિણામ ખોલે એમને. જુઓ ચાહે તો પરિણામ અભૂતાર્થ ને એમ ચાહે તો પરિણામ અશુભ હો, શુભ હો કે શુદ્ધ હો. પહેલા તો એવું કે પરિણામ માત્ર અભૂતાર્થ છે. હવે તમને બહુ ખબર ના પડતી હોય તો અમે એનું ડિટેલ કરીને પરિણામ માત્ર એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય. પરિણામ માત્ર તો કહ્યું પણ પરિણામ માત્ર કહ્યું પણ એની અંદર શુભ ને અશુભ બરાબર છે પણ શુદ્ધ તો નહીં. ચોપડ કરી કે ચાહે અશુભ, શુભ કે શુદ્ધ પરિણામ. સમજાય છે ને? એટલે સંવર નિર્જના મોક્ષની પર્યાય હોય તો પણ અભૂતાર્થ. સમ્યક દર્શનના વિષયમાં, દ્રષ્ટિના વિષયમાં, દ્રષ્ટિના વિષયમાં, સમ્યક દર્શનના વિષયમાં સમ્યક દર્શનની પર્યાય પણ હોતી નથી. એ છે ને વિષય કરવાના રૂપમાં. સમજાય છે? વિષય અને વિષયી આ ત્રિકાલી રૂપ ભગવાન આત્મા વિષય છે અને એને જે સબ્જેક્ટ કરે છે શું છે, વિષયી. તો સમ્યક દર્શનની પર્યાય છે તો વિષયી છે. તો એ વિષય કરવાના રૂપમાં સામેલ છે, વિષયમાં સામેલ નથી. તેમાં અંતર ખ્યાલ છે ને? વિષય કરવાના રૂપમાં એ તરફ ઢળી છે ને એ અપેક્ષાએ કથનચિત અભેદ છે. પણ અંદરમાં જે ત્રિકાલી રૂપ ભગવાન આત્મા જે જ્ઞાયક ભાવ છે એ દૃષ્ટિના વિષયમાં એ સામેલ નથી, બહાર નહીં જાય. ये कहे थे अभूतार्थ से चाहे तो परिणाम अशुभ हो, शुभ हो के शुद्ध हो. 18 सवाल શુદ્ધ ને પણ વ્યવહાર લયનો વિષયમાં ગણવાનો. શુદ્ધ પરિણામ શુદ્ધ હો લખ્યું છે અને ઉપર બ્રેકેટમાં વ્યવહાર લયનો વિષય લખ્યું છે એટલે એને બી એમ જ ગણવાનું. એટલે આ શુભ પરિણામ હોય, અશુભ પરિણામ હોય, શુભ પરિણામ હોય કે શુદ્ધ પરિણામ. ત્રણની પાછળ શું બોલ્યા? અશુભ પરિણામ, શુભ પરિણામ, શુદ્ધ પરિણામ. પરિણામ બોલ્યા ને અને પરિણામ બોલ્યા એટલે શું થઈ ગઈ? પર્યાય. અને પર્યાય હોય એટલે આશ્રય કરવા યોગ્ય હોય નહીં અને આશ્રય કરવા યોગ્ય નથી માટે અભૂતાર્થ. આશ્રય કરવા યોગ્ય નથી માટે અભૂતાર્થ છે. આ ત્રણ પ્રકારના પરિણામ વ્યવહાર છે. પર્યાય છે એટલે વ્યવહાર છે. અહીંયા એટલી જ વિવક્ષા, પર્યાય છે એટલે વ્યવહાર છે. થોડું જરાક સમજો, થોડો ઉપયોગ લગાવો. થોડું મોક્ષ માર્ગનું બે પ્રકારે નિરૂપણ હોય છે. એક વ્યવહાર મોક્ષ માર્ગ અને બીજો નિશ્ચય મોક્ષ માર્ગ. વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ. હવે મારું તમને પ્રશ્ન એ છે, વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ તેમાંથી વ્યવહાર કયો? પ્રશ્ન થોડો જરા. વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ બંનેમાંથી વ્યવહાર કયો રાજેશભાઈ? કેમ બંને વ્યવહાર? બંને વ્યવહાર શા માટે? કે વ્યવહાર મોક્ષ માર્ગ એ પર્યાય છે, શુભરાગ વાળી પર્યાય છે. અને નિશ્ચય મોક્ષ માર્ગ જે છે એ નિશ્ચય મોક્ષ માર્ગ એ પણ છે તો શું? મોક્ષ માર્ગ. નિશ્ચય મોક્ષ માર્ગ એ પણ શું છે? પર્યાય, શુદ્ધ પર્યાય છે. વ્યવહાર મોક્ષ માર્ગ શુભ ભાવનો પર્યાય છે
અને નિશ્ચય મોક્ષ માર્ગ એ શુદ્ધ પર્યાય છે. એટલે વ્યવહાર મોક્ષ માર્ગ એ નિશ્ચય મોક્ષ માર્ગ. તો આ ખરેખર જોવામાં આવે તો બંને શું છે? બંને વ્યવહાર છે. બંને વ્યવહાર છે. એનો મતલબ એટલા માટે કે બંનેમાંથી કોઈ પણ આશ્રય કરવા યોગ્ય નથી. શુભ પરિણામ તો આશ્રય કરવા યોગ્ય નથી, પણ શુદ્ધ પરિણામ જે છે એ પણ આશ્રય કરવા યોગ્ય તત્વ નથી. એ બહિર તત્વના ખાતામાં ચાલ્યા જાય છે. એ અપેક્ષાએ એને કહી દીધું વ્યવહાર કહી દીધું. એટલે એક જ નિયમ તમારે બનાવ્યો એની અંદર કે પર્યાય છે ને પરિણામ છે એટલે વ્યવહાર. હવે કેવા પરિણામ છે? નિશ્ચય કે વ્યવહાર એ મટીરીયલ છે. બરાબર ને? પરિણામ છે એટલે વ્યવહાર. અને શા માટે વ્યવહાર કયા પરિણામને? તો કહે છે કે બસ એનું અવલંબન લેવા જેવું નથી. એ શું અવલંબન આપે? બીજા સમય નષ્ટ થઈ જાય છે. એ વાત પડી છે એની ગાડી. કુંદુકુંદ આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવને ભાવલિંગ હતું કે દ્રવ્યલિંગ હતું? બોલો કે બંને? ભાવલિંગ અને દ્રવ્યલિંગ બે છે ને. ભાવલિંગ કોને કહેવાય? પ્રચુર સ્વસંવેદ. અને દ્રવ્યલિંગમાં સ્વભાવ અને શરીરની ક્રિયા દ્રવ્યલિંગ. બરાબર છે ને? હવે એ બંનેમાંથી ભાવલિંગ અને દ્રવ્યલિંગમાંથી વ્યવહારમાં શું આવે? ભાવલિંગ અને દ્રવ્યલિંગ અને વ્યવહાર શું આવે? બંને વ્યવહાર. સમજાય છે કે નહીં? દ્રવ્યલિંગ જે છે એ તો વ્યવહાર છે, પણ ભાવલિંગ એ પણ શું છે? એ પણ વ્યવહાર. શા માટે વ્યવહાર? કેમ કે શું છે? પર્યાય એટલે વ્યવહાર. સમજાય છે કે ભાવલિંગ જે છે એ તો ખરેખર સાચું છે. ભાવલિંગની અપેક્ષા શું છે? એ સાચું છે, પણ છે પર્યાય એ અપેક્ષા એ અમુતા છે. એ અપેક્ષા અમુતા છે. આ છે ગુરુદેવશ્રીની દેવના છે. દ્રષ્ટિકોણ સમજવો જરૂરી છે. અને એટલા માટે કે તારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે તો કેટલી જગ્યાએથી ઉપયોગ હટાવીને ક્યાં લઈ જવાનો છે આપણા કોન્સેપ્ટ ક્લિયર તો હોવો જોઈએ ને. એક સવારના વાત કરી હતી ને. હા, પર્યાય પોતે ભૂતાર્થ છે પોતાની રીતે. પર્યાયની અપેક્ષા સત્યાર્થ છે. વ્યવહારથી સત્યાર્થ છે. વ્યવહારથી સત્યાર્થ છે. જેમ ગધેડાને શિંગડા હોય નહીં એમ વ્યવહારથી પણ અસત્યાર્થ છે એવું નથી. પરમાર્થ નિશ્ચયથી અસત્યાર્થ છે. આપણે દ્રષ્ટાંત આપી છે ઘણી વખતે. ભારત મારો દેશ છે વ્યવહારનું કથન કે નિશ્ચયનું કથન, અને અમેરિકા મારો દેશ છે નિશ્ચયનું કથન કે વ્યવહારનું કથન. બોલો, સમજી ગયા ને? સરળ. અમેરિકા મારો દેશ છે એમાં ના નિશ્ચય લાગે ના વ્યવહાર લાગે. સમજાય છે? અને ભારત મારો દેશ છે એ વ્યવહારનું કથન છે. કેમ કે આપણે ભારત દેશમાં રહીએ છીએ એટલે વ્યવહારનું કથન. બરાબર છે કે નહીં? અને આપણો દેહ છૂટી ગયો. અહીંયાથી દેહ છૂટી ગયો અને આપણે સમજો બીજા કોઈ કન્ટ્રીમાં જન્મ થઈ ગયો આપણે. બરાબર છે કે નહીં? નાઈરોબીમાં જન્મ થઈ ગયો, કેનિયામાં મંદિરની બાજુમાં ત્યાં જન્મ થઈ ગયો, તો પછી આપણે શું કહેવાઈશું? ભારત મારો દેશ છે ત્યાં શું કહીશું? કેનિયા મારો દેશ છે. તો એ વ્યવહાર લાગુ પડી ગયો ને ત્યાં આગળ. એ વ્યવહાર લાગુ પડી ગયો. ભારત મારો વ્યવહાર એ વ્યવહાર છે. વાસ્તવમાં નિશ્ચય તો શું છે કે હું મારા અસંખ્ય પ્રદેશ જે છે એમાં પણ ભેદ નહીં, એની અંદર હું રહેવા માંગુ છું. એ છે આવી જાતના નિશ્ચય વ્યવહારના સંબંધ હોય છે. જેમ અહીંયાથી આપણે આ સિમ્પલ છે કે આ ઘડિયાળ તમારી નિશ્ચયથી કહેવાય કે વ્યવહારથી કહેવાય? તમારી નિશ્ચયથી કે વ્યવહારથી? અને મારી વ્યવહારથી કહેવાશે. તમારી નિશ્ચયથી નહીં વ્યવહારથી. આ મારી વ્યવહારથી કહેવાશે. અને પરમાર્થથી મારી આ ઘડિયાળ નથી. મારો તો એક ન્યાયક ભાવ નિશ્ચય છે. સમજાય છે કે નહીં? પણ મને આનો સંયોગ છે તો ઉચ્ચારથી કહેવામાં આવે કે અમારી ઘડિયાળ છે, વ્યવહાર છે. સમજાય છે કે નહીં? એટલે કે વ્યવહારથી સત્યાર્થ છે. પર્યાય અપેક્ષા ભૂતાર્થ છે. સમજાય છે કે નહીં? બીજી વાત એવી છે, આગળ આવશે બીજી જોઈએ ને 19 પોતાના પરિણામ સુધી જ
પોતાની કાર્યસીમા છે, પોતાના પરિણામ સુધી પોતાની કાર્યસીમા, તેનાથી આગળ કોઈ દ્રવ્ય જઈ શકતું નથી. સમજી ગયા ને? અનાદિ વિધન વસ્તુ ન્યારી ન્યારી પોતાની મર્યાદામાં પરિણમે છે. બરાબર છે કે નહીં? એટલે દરેક દ્રવ્ય પોતાની કાર્યસીમા બાઉન્ડ્રી પરિણામ સુધી છે. બરાબર સમજો. હવે આ બોલ પછી તરત જ ઓડી નંબરનો બોલ આવ્યો છે, એ બેને કનેક્ટ કરીએ છીએ આપણે. વધારે જ પડતું નથી કે પોતાના પરિણામ સુધી જ પોતાની સીમા. હવે મારો તમને પ્રશ્ન એ છે કે આ રૂમાલને તમે ઊંચો કરી શકો? આ રૂમાલને આમ કરી શકાય? આ હાથને આમ તાલી પાડી શકાય કે ના? કેમ કે આ દ્રવ્ય કયું છે? બીજું પર દ્રવ્ય છે. અને શું લખ્યું છે? પોતાના પરિણામ સુધી જ પોતાની મર્યાદા. પોતાના પરિણામ સુધી જ પોતાની મર્યાદા. આ હાથમાં હાથને અલગ દ્રવ્ય થઈ ગયું એ લખ્યું ને, પરિણામ સુધી મારી સીમા, તેનાથી આગળ કોઈ દ્રવ્ય ના જઈ શકે. તો હાથને હલાવવાનું કામ તો હું ના કરી શકું, પણ હાથને હલાવવાનો મને જે ભાવ થયો એ તો મારા પરિણામ છે. એ કોના પરિણામ? એ મારા પરિણામ. હાથને હું ના હલાવી શકું, પણ હાથને હલાવવાના જે પરિણામ થાય એ તો મારામાં થયા પરિણામ. ત્યાં સુધી મારી સીમા. હવે કોઈ એમ કહે, સાંભળજો હવે મુખ્ય મુદ્દાની વાત, હાથને તો આપણે ના હલાવી શકીએ કેમ કે દ્રવ્ય બીજું દ્રવ્ય, પણ એ જે પરિણામ થયા એ તો કોનામાં થયા? મને પરિણામ, મને એવો ભાવ. અને એ લખેલું છે કે દરેક દ્રવ્યની સીમા ક્યાં સુધી છે? પોતાના પરિણામ સુધી સીમા છે. હવે મારા પરિણામ સુધી મારી સીમા છે, તો પછી મને ક્યારે કેવો ભાવ લાવવો, હાથ ઊંચો કરવાનો કે હાથ નીચો કરવાનો કે આમ કરવાનો કે આમ કરવાનો, કે ભગવાનના દર્શન કરવાનો કે પૂજન કરવાનું, કે આજે મારે સિમંદર ભગવાનની પૂજા બનાવી છે, આજે મહાવીર ભગવાન, તો ક્યારે કયો ભાવ લાવવો એ તો મારા પરિણામ છે. તો એ તો મારા હાથની વાત ખરી કે પ્રશ્નની વાર્તા સમજાય છે કે નહીં? ચલો ભાઈ, હાથને ના હલાવી શકીએ, પણ પરિણામ તો મારા છે. ત્યાં સુધી મારી સીમા તો હું એમાં તો મારે એ તો મારા કંટ્રોલમાં ખરું કે એટલા માટે નીચેનો સરસ બોલ સાંભળજો. હવે પેલું જે ઉપરનો બોલ ને પ્રમાણના દ્રવ્યની વાત, પ્રમાણના દ્રવ્ય ત્યાં સુધીની સીમા, પ્રમાણનું દ્રવ્ય ગુણ પર્યાય વાળું દ્રવ્ય. હવે અંદર સાંભળજો. પરિણામ પોતાનું હોવા છતાં પણ તેને પોતે ખુદ જ કરતા બુદ્ધિથી પલટાવી શકતો નથી. એટલી સરસ વાત કરી છે. શું લખ્યું? પરિણામ પોતાનું હોવા છતાં પણ તેને પોતે ખુદ જ કરતા બુદ્ધિથી પલટાવી નથી શકતો. તો સમય જે પરિણામ થાય છે ને એ પોતાના પરિણામ છે, પણ પોતાના પરિણામ હોવા છતાં પોતે એવો એનો શું કહેવાય એને માલિક શું કહો છો તમે? પોતે એ પરિણામનો એવો ઓનર નથી. પોતાના પરિણામ હોવા છતાં એ પરિણામનો એવો ઓનર નથી કે મને જેવા જે સમય પરિણામ લાવવા હોય એવા હું પરિણામ લાવું, એવો એનો હું ઓનર નથી. એ પહેલો બોલો તો પરિણામ યોગ્યતા અનુસાર થઈ શકે. પોતાના પરિણામ હોવા છતાં એ પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. આની અંદર વાત આખી આવી કે એક તો પોતાની સીમા ક્યાં સુધી કહી દીધી? પરિણામ. એટલે તું બહારમાં મહેરબાની કરીને માથું મારવાનું બંધ કરી દે. એટલે એને આગળના બોલે કે કાંઈ પણ કરવું એ મને કેવું લાગતું હતું? કેવું લાગતું? કાંઈ પણ કરવું એ પહેલેથી મને મરવા બરાબર લાગતું. મને અંદરમાં કંઈ પણ કરવું એકદમ બોજો લાગતો હતો. એટલે એક તો ક્લેરિટી થઈ ગઈ કે પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ તો પ્લીઝ છોડી દો તમે. હોતા જગત સ્વયં પરિણામ, मैं जग का करता क्या काम. છે કે નહીં? દૂર હટો પરમત પરિણામ, જ્ઞાયક ભાવ લખું અવિરામ. એટલે પરને કરવા ધરવાનું તો બિલકુલ એ બાજુથી જતું. પહેલા તમે ચોકડી બનાવો એ તો કહી દીધું. હવે વાત આવી કે પોતાના પરિણામ સુધી મર્યાદા. તો હવે પ્રશ્ન એ થાય કે પોતાના પરિણામ સુધી તો મર્યાદા, તો હું ગમે તેવા મને જેવા ઈચ્છા તેવા પરિણામ કરું કે ના કરું એ મારા હાથમાં છે કે નહીં? તો એ પરિણામ યોગ્યતા અનુસાર થઈ
જાય છે પોતે પરિણામનો ઓનર હોવા છતાં કયા સમય કેવા પરિણામ લાવવા એ તારા હાથની વાત નથી. તો બોલો આ મૂળનો સ્વાધ્યાય કરીને આપણે શું સમજવાનું આમાંથી? આપણે બોધપાઠ શું લેવાનો, શિક્ષા શું લેવાની આમાંથી? શું શિક્ષા લેવાની આમાંથી? શું ગ્રહણ કરવાનું આમાંથી? એનો મતલબ પરમાથી તો આપણે ફેરફાર કરવાની બાજુ તો ઉપયોગ હટાવી ને. હવે કયા સમયે કેવી પર્યાય થશે ને એ પણ યોગ્યતાનો, એ મારા હાથની વાત નથી. તો એ બોજો પણ માથેથી શું કરો? આ બોજો ઉતારવાનો, એ બોજો પણ ઉતારી દો. આ નાસ્તિકની એ તરફી વાત કરી, બોજો ઉતારી દો. બાકી એકલો પોતે હવે અકર્તા સ્વભાવી ભગવાન બચે. ત્યાં કૃષ્ણ સ્વભાવી ત્યારે ભાવ બચે, અપરિણામી બચ્યો, અપરિણામી પરિણામી ભાવ બચ્યો. તમે એની શરણાગતિ સ્વીકારી. વાત તો આથી આ છે. અને નહીં સ્વીકારો ને, નહીં સ્વીકારો અને પર્યાયમાં આગુ પાછું કરવાનો પ્રયત્ન કરશો ને તો આવે છે ને કે જેમ દ્રવ્ય ત્રિકાલ સત છે, દ્રવ્ય ત્રિકાલ સત છે, એમ પર્યાય કયા સમયે કઈ થવાની એ દરેક સ્વકાલનું સત છે. સ્વકાલ કયા સમયે કેવી પર્યાય, કયા દ્રવ્યની કેવી પર્યાય થશે સ્વકાલનું સત છે. જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ક્યારેય ન થાય, કેમ કે દરેક દ્રવ્ય શું છે? સત દ્રવ્ય લક્ષણ. બરાબર શાંતિથી સમજો, સત દ્રવ્ય લક્ષણ. એક દ્રવ્ય જો બીજા દ્રવ્ય રૂપે થઈ જાય તો સત દ્રવ્ય લક્ષણ સત નહીં રહે. દ્રવ્ય સત છે ને તો પર્યાય એ સ્વકાલે જેની પ્રગટ થાય છે તો પર્યાય સતી છે. દ્રવ્ય સત છે તો પર્યાય શું છે? સતી છે. એક સમય સત છે, સતી છે. અને એ પર્યાય જે સમય જે થવાની છે એને જે આગળ પાછળ ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે ને તો જગતમાં જોયું છે સતીના સતને ખંડિત કરવાના જેને જેને પ્રયત્નો કર્યા છે ને એની દુર્દશા છે. રાવણનો જીવ ચાલી ગયો ને નરકની અંદર, એમ પર્યાય એક સમયની સતી છે. અને એને તું આગળ પાછળ આમ લાવું ને આમ લાવું તો કહે છે કે સતી સાથે છેડછાડ ના કરો, નહીં તો તારી દુર્દશા થશે. ભાઈ આખું ક્રમબદ્ધ પર્યાય પડી છે આવી તરફ બોલમાં. થોડું તમને ભાવ સ્પષ્ટ કરું થોડા ઉદાહરણથી, જલ્દી ખ્યાલ આવશે કે 3 કલાકનો આખો મોટો વિષય છે. આ આપણે તો બોલી છે જલ્દી તમને 3 કલાકનું મૂવી હોય, જલ્દી થોડું ભાવ ભાષણ થાય. 3 કલાકનું મૂવી હોય, એમાં કયા દ્રશ્ય પછી કયું દ્રશ્ય આવશે, કયા પિક્ચર પછી બિલકુલ શું હોય છે? ફિક્સ હોય છે કે ફિક્સ જ હોય છે. હવે તમારે 2 કલાક પછી આવવા વાળું દ્રશ્ય 1 કલાક પછી લાવવું છે ને 1 કલાક પછી આવવા વાળું દ્રશ્ય 2 કલાક પછી ત્યાં લઈ જવું છે, અથવા તો 2 કલાક વાળું દ્રશ્ય તમારે 1 કલાક પછી તરત લાવવું છે. એ તો બની ગયેલું છે આખું. તો તમારે શું કરવું પડશે કે ત્યાંથી એ દ્રશ્યને શું કરવું પડશે? હટાવવું પડશે ને. એનો મતલબ 3 કલાકનું આખું જે મૂવી જે છે એને તમે ત્યાં એક બ્રેક કર્યું, ખંડિત થઈ ગયું, એ ખંડિત, અને એને તમારે અહીંયા લાવવું છે. અને પછી અહીંયા પણ તમારે શું કરવું પડશે? ખંડ કરવું પડશે. તો 2 ટુકડા થઈ ગયા ને. એમ કદાચ તમને ખ્યાલ આવે બીજું એક ઉદાહરણ આપું. એક સમજો કે 50 મીટર લાંબુ કપડું છે. 50 મીટર લાંબુ કપડું છે. 50 મીટર લાંબુ કપડું છે. એમાં જે 40 મીટરનો જે પોઈન્ટ છે ને એને 20 મીટર ઉપર આપણે લગાવવું છે, ત્યાંથી ખસેડીને 40 મીટર ઉપરનું જે ચિત્ર છે અહીંયા લગાવવાનું છે. તો શું કરવું પડશે? ત્યાં કટ કરીને આ બાજુ લાવવું પડે ને. હવે કટ કરી એટલે જે 50 મીટરનું જે કપડું જે શું થઈ ગયું? ખંડિત થઈ ગયું કે ના થઈ ગયું? અથવા ત્રીજું દ્રષ્ટાંત, માળા હોય છે જે આપણે મણકાની માળા 108 મણકા છે, એમાં આપણે સ્ટાર્ટ કર્યું. હવે મારું કેવું છે 10મા નંબરનો મણકો છે ને એને 20મા નંબરમાં લઈ જવો છે મારે. તો 10મા નંબરના મણકાને 20મા નંબરમાં લઈ જવો હોય તો શું કરવું પડે? કટ કરવું. હા, 20મા નંબર પછી 20મા વાળા અહીંયા લાવો, એક ત્યાં કટ કરો અને બીજો
અહીંયા કટ કરો ત્યાં ગાડી સમજાય છે કે નહીં? તો ત્યાં ગાડી માળા શું થઈ ગઈ? ખંડિત થઈ ગઈ. એમ દ્રવ્યમાં અનાદિ અનંત ત્રણેય કાળની પર્યાયો બિલકુલ નક્કી છે. ત્રણેય કાળની પર્યાયો નક્કી છે. કયા સમય કઈ પર્યાય થાય? હવે તમે આગળ પાછળ કરવા જાઓ તો એનો મતલબ ત્રણેય કાળની જે પર્યાય નક્કી છે એને તમે દ્રવ્યને ખંડિત કરવા માંગો છો. પર્યાય આગળ પાછળ થતી નથી. તમે અભિપ્રાયની અંદર દ્રવ્યને તમારા અભિપ્રાયમાં ખંડિત કરી નાખો. એ કહેવા માંગે છે કે આ બોલની અંદર હા જે ભાઈ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ 7 વાર છે ને એમાં કેમ એવું છે કે બુધવાર પછી કયો વાર આવે? ગુરુવાર આવે. પણ બુધવાર પછી આપણે એક કામ કરો કે પેલો પછી વાળો વાર અહીંયા લાવો ને આ વાર વાળો ત્યાં લઈ જાઓ. કે જે આ ક્રમ છે આ ક્રમ છે એવી રીતે કયા દ્રવ્યની કયા સમયે કઈ પર્યાય થવાની બિલકુલ સુનિશ્ચિત ક્રમ છે. અને એ પરિણામ સુધી તારી સીમા છે પણ તું એવો એનો માલિક નથી કે એમાં ફેરફાર કરી શકે. વાત તો એ છે. જો કહે છે આપણે ઉદાહરણ આપ્યું જો તમને યાદ આવે છે કે ઉદાહરણ મેં આપણે 2-3 ઉદાહરણ આપ્યા હતા કે જેમ આપણું મકાન છે, તમારો જે બંગલો છે ને મકાન છે એની બાજુ આ બાજુ 10 ફૂટ આ બાજુ 10 ફૂટ આ બાજુ 10 ફૂટ જગ્યા છોડે છે અને પછી ત્યાં મંડો બનાવ્યો અને કોટ બનાવે મંડો બનાવી દીધો. એ જગ્યા કોની કહેવાય? 10 ફૂટ છોડીએ પોતે જવાના કહેવાય. જગ્યા આપણે છોડી છે પોતે જણ. અચ્છા ત્યાં ગાડી કન્સ્ટ્રક્શન કે બીજી 2-3 રૂમ બનાવી શકે ના બની શકાય? કેમ? માલિક તો આપણે જ છીએ. માલિક એના હોવા છતાં આપણે એના એવા માલિક નથી કે કન્સ્ટ્રક્શન કરી શકીએ. એવી રીતે સમય થવાવાળા પરિણામના આપણે માલિક હોવા છતાં આપણે એના એવા માલિક નથી કે આપણે આપણી ઈચ્છા પ્રમાણે પરિણામને ઉત્પાદ કરી શકીએ. એ કહેવા માંગે છે. એટલે પરિણામ તરફથી પણ તમે નિર્ભર થઈ જાઓ. પોતા જગત સ્વયં પરિણામ એ કહે છે. પરિણામ પોતાનું હોવા છતાં પણ તેને પોતે ખુદ જ કરતા બુદ્ધિથી પલટાવી શકતો નથી. કરતા છે પણ ફેરફાર કરતા નથી. જો આગળ કહે છે. હવે સાંભળજો. અને પરિણામમાં કરતા કર્મપણાનો ધર્મ છે. જો પરિણામમાં કરતા કર્મપણાનો ધર્મ છે. શબ્દ કહે ને કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ મારે ત્રિકાલી ગુરુ ભગવાન આત્મા જ્ઞાય ભાવ જે કરતા ને આ પરિણામ કર્મ એમ નહીં. પરિણામમાં કરતા કર્મપણાનો ધર્મ. હું તો અકર્તા એ ભાવ. જો પરિણામમાં કરતા કર્મપણાનો ધર્મ છે. તેથી તે તો વાહ તેથી તે તો પલટશે. કેમ પલટશે? કેમ કે એમાં કરતા કર્મપણાનો શું છે? ધર્મ છે. તો પલટશે. ભાઈ અગ્નિમાં હાથ નાખશો તો શું કરશે? કેમ બાળે? અગ્નિનો બાળવાનો શું છે? સ્વભાવ છે. એમ દરેક સમયે પરિણામ કેમ થયા કરશે? કેમ કે પરિણામમાં કરતા કર્મપણાનો ધર્મ છે. ચિંતા ના કર. એ જે પરિણામ થાય છે એને કોઈ નહીં કરે તો કોઈ નહીં કરે તો કોઈ નહીં કરે તો અરે એનામાં કરતા નામનો ધર્મ છે ને થશે. નહીં થાય તો નહીં થાય તો નહીં થાય તો કર્મ નામનો ધર્મ છે. નહીં થાય તો કે કર્મ નામનો ધર્મ. કોઈ નહીં કરે તો કે કરતા નામનો ધર્મ છે. એના કરતા નામનો ધર્મ છે માટે કોઈ કરતા હશે અને કર્મ નામનો ધર્મ છે થયા વગર રહેશે ને તું નિશ્ચિત થઈ જા. એ કહે છે. જો અને પરિણામમાં કરતા કર્મપણાનો ધર્મ છે. જેમ અહીંયા મનુષ્ય પર્યાયની અંદર તો ભાઈ બીમાર પડ્યો તો રજા મળી જાય ઓફિસમાં. પણ દેવોને કહ્યું પેલા હાથી બની જાઓ ઘોડા બની જાઓ એટલે ઘરમાં કંઈક પ્રોબ્લેમ હોય છતાં પણ 6 મહિના દેહ છૂટવાની તે વખતે મિલાનને આવવું પડ્યું ને એને રજા ના મળે. સમજાય છે કે હાથી બની જાઓ ઘોડા આવી બની જાઓ. એમ અહીંયા કહે છે કે અનાદિ અનંત જે પરિણામ છે એમાં ક્યારે રજા નથી હોતી. ચિંતા ના કરો. ક્યારે રજા? કેમ કે પરિણામમાં કરતા કર્મપણા નામનું શું છે? ધર્મ છે. તમે એ પરિણામથી નિશ્ચિત થઈ જાઓ. જેમ આપણે તો ભાઈ આપણે પ્લાનિંગ તો કરવું છે પણ ઓફિસમાં એક કોઈ રજા ઉપર કોઈ રજા ઉપર ચાલે જશે તો આવશે કેમ છે? દેવોની ચિંતા નહીં ને રજા ઉપર કરતી તો કે આમાં નહીં રજા એવું કરવું એટલે કરવું જ પડે આ પ્રમાણે. જી વાત
અને પરિણામમાં કરતા કર્મપણાનો ધર્મ છે. તેથી તે તો પલટશે જ. જ્યાં સુધી સાંભળજો દ્રષ્ટિ બહાર ઝૂકી છે, દ્રષ્ટિનો પ્રસાર પોતાને છોડીને બહારમાં છે, અકર્તા સ્વભાવને છોડીને બહારમાં છે, તો ત્યાં સુધી પરિણામ પણ બહાર ઝૂકશે. અને જો દ્રષ્ટિ પોતાના સ્વભાવ તરફ છે તો પરિણામ પણ પોતાની તરફ ઝૂકશે. મારે તો પરિણામ પણ પલટાવવું, ફેરફાર કરવો નથી. હું તો શું લખ્યું છે? હું તો અપરિણામી છું. અને પલટવું મારો ધર્મ જ નથી. પલટવું કોનો ધર્મ છે? પર્યાયનો ધર્મ છે. એમાં કરતા કર્મ પણ છે, એનો ધર્મ છે, મારો ધર્મ નથી. તે તો પરિણામનો ધર્મ છે. દ્રષ્ટિના હિસાબથી તો શુદ્ધ પરિણામ પણ મારાથી જુદા જ છે. જ્ઞાન તેને પોતાનો અંશ જાણી લે છે. એ જ્ઞાનની દુકાન છે. જ્ઞાનનો વિષય છે કે એને પોતાનો જાણે છે. ત્યાં સુધીની સીમા છે. ત્યાં સુધીની સીમા છે કોણ જાણે છે? જ્ઞાન જાણે છે. અને જે દ્રષ્ટિના વિષયમાં જોવામાં આવે તો કે એ તો કહે છે હું તો અપરિણામી છું, શુદ્ધ પરિણામ પણ બહારની વસ્તુ છે, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. એ કઈ નહીં કરે, એ પરિણામનો ધર્મ છે. હવે પૂજ્ય બેનસીના રત્નામૃત એક બોલ જરા બોલો ને, 201 નંબર નથી એવું કોઈ બોલ છે મોટે ભાગે. પૂજ્ય રોમન છે મોટે ભાગે. हाँ 201 બીજો શું શબ્દ પડે છે? પહેલો અપરિણામી. અપરિણામી બીજું નામ કહેશો તમે? પરિણામિક ભાવ, ન્યાયક ભાવ, શુદ્ધ ભાવ. અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. ત્યાં અપરિણામી એટલે શું લખ્યું છે? આખું જ્ઞાયક. અપરિણામી એટલે આખું જ્ઞાયક. શાસ્ત્રમાં નિશ્ચય નયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યું છે તે જ આ અપરિણામી બીજાત્મા. ચોપડ થઈ ગઈ. એ જ આ અપરિણામી બીજાત્મા. હવે સાંભળજો. પ્રમાણ અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમજ પરિણામી છે. અપરિણામી પ્લસ પરિણામ આવે ને, અપરિણામી તેમજ પરિણામી છે. પણ અપરિણામી તત્વ પર દ્રષ્ટિ દેતા પરિણામ ગૌણ થઈ જાય છે. પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. જો ને ગૌણ છે, ક્યાંય પરિણામ ક્યાંય અને પરિણામ એના પર દ્રષ્ટિ નથી દેતા. એના પર દ્રષ્ટિ નથી દેતા તો પરિણામ નથી થતા એમ નથી. દ્રષ્ટાંત યાદ કરી લો. આપણો રેગ્યુલર સાયકલ ચલાવતા હોઈએ અને આપણે પાછળ ના જોઈએ તો એ વ્હીલ ફરે છે ને, એને જોવાનું શું કરી દીધું? ગૌણ. તો ગૌણ કર્યું એથી કરીને વ્હીલ નથી ફરતા એવું તો છે નહીં. ગૌણ કર્યું છે નથી ફરતા એવું એમ કહે છે. આ જે અપરિણામી તરફ દ્રષ્ટિ કરી અને પરિણામને ગૌણ કર્યા એટલે કે પરિણામ ક્યાંક ચાલ્યા જતા હશે એવું નથી. પરિણામ એ બિલકુલ સુવ્યવસ્થિત પરિણામ ચાલુ જ રહે છે કે હા એવું. પણ અપરિણામી તત્વ પર દ્રષ્ટિ દેતા પરિણામ ગૌણ થઈ જાય છે. પરિણામ ક્યાં ચાલ્યા જતા નથી. પરિણામ ક્યાં જતા રહે? હવે જ મારે આ વાત કરી. પરિણામ ક્યાં જતા રહે? બોલો. પરિણામમાંથી રાગ જતો રહે કે ના જતો રહે? પરિણામમાંથી રાગ જતો રહે. પરિણામમાંથી રાગ જઈ શકે, પરિણામ ના જાય. પરિણામ ના જાય. સમજાય છે કે નહીં? જેમ રાગ વગરનું દ્રવ્ય હોય, રાગ વગરની વસ્તુ હોય, આખી વસ્તુ રાગ હોય, એમ પરિણામ વગરની પણ વસ્તુ હોય તો એમ ના બને. આપણે વચ્ચે ચાલ્યો હતો બોલી કેમ કે કોઈ કહે કે જેમ રાગ નીકળી જવા વાળું વસ્તુ છે એમ સિદ્ધ દશા થતા પરિણામ પણ નીકળી જાય છે, પરિણામ પણ નથી હોતા એવું નથી. કેમ કે વસ્તુ જે છે ગુણ પર્યાય વાળી વસ્તુ હોય છે. સમજાય છે કે નહીં? કેમ કે કોઈ એવું કહે ને જરા કે આ એવું છે ને કે પરિણામ હોય ને
तो राग क्या થાય? ત્રિકાલી દ્રવ્યમાં થાય કે પર્યાયમાં થાય? રાગ क्या થાય? ત્રિકાલી દ્રવ્ય કે પર્યાયમાં? પર્યાય. એક કામ કરો, કયું? પર્યાયને જ હટાવી દો. બેસ્ટ રીત એ છે કે પર્યાયને હટાવી દો. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયાનો પર્યાયને હટાવી દો ને, એ સોલ્યુશન આવી જાય. झंझट ना रहे कोई जाती नहीं. मोक्ष करो समय दर्शन करो, आन करो, दुर्गत पर्याय हटावी दो. राग द्वेष तो पर्याय में થાય છે, મિથ્યા દર્શન क्या થાય છે? पर्याय में. पर्याय ने हटावी दो, पर्याय ने ना ये नहीं बने. पॉसिबल नहीं. पॉसिबल से नहीं પણ हमारे प्रॉब्लम है तो अनंत ज्ञान के सिद्ध भगवान तो कहते कि हमारे तो पर्याय से साथे पर्याय से हमें कोई प्रॉब्लम नहीं. ઉપરથી અમે તો અમારી પર્યાયમાં હરેક સમયે અનંત આનંદનો ભોગવટો કરીએ છીએ. એટલે સમસ્યા પર્યાયની નથી. સમસ્યા પર્યાયની નથી. સમસ્યા આ પર્યાય દ્રવ્યનો સ્વીકાર નથી કરતી એટલે પર્યાયમાં રાગ દ્વેષ થાય છે. તો રાગ દ્વેષથી દુઃખી છે. એટલે તારે રાગ દ્વેષનો અભાવ કરવાનો છે, પર્યાયનો નહીં. એટલે રાગ દ્વેષનો અભાવ કેવી રીતે થાય? અમે એ તો કહીએ છીએ કે પર્યાય બુદ્ધિ છોડો, पर्याय बुद्धि पर्यायમાં અહંભાવ છોડો અને અપરિણામીનો સ્વીકાર કરો. वे आपको वास है. दृष्टांत है ને ભાઈ, આંખમાં મોતિયો થાય ભાઈ, આંખમાં મોતિયો થાય ને એક વાર થયું, પછી આંખમાં બીજી તકલીફ થઈ, પાછી મોતિયાનું ઓપરેશન કરે, પાછી બીજી ચામર થયું, પાછું વેલ થયું ને પછી વળી અંદરમાં બીજી ત્રીજી ભારી ઘડીએ 4-6 મહિના સુધી તકલીફ થાય. તો આપણે ડિસાઇડ કામ કરો ને હવે શું આંખ કાઢી નાખો છે. જટલ ના રહે, આંખ કાઢી નાખો ને પ્રોબ્લેમ જ ના રહે. આવું કોઈ કહે છે? કોઈ એવો વિરલો જોવા મળશે? નહીં પડે ને. 50 અંદર 50 ઓપરેશન કરાવવા પડે તો મને એ સમજે છે કે આંખમાંથી કે આંખ કાઢી નાખો, આંખ કાઢી, એવું કોઈ નથી કહેતું. વિકારને દૂર કરો આંખમાંથી. એવી રીતે અહીંયા કહે કે પર્યાયમાં રાગ દ્વેષ ક્રોધ માન માયા લોક છે ને, કે પર્યાયને દૂર કરો. પર્યાય, અરે પર્યાયને દૂર કરશો, આંખને કાઢી નાખશો તો આંધળા થઈ જશો. આંખને કાઢશો તો હાર્ટમાં વારી ઘડી તકલીફ થાય છે ને, એક વાર બાયપાસ કરે, બીજી વાર કડી બ્લોક ને ત્રીજી વાર એના કરતા સારી કામ કરો. શું વારી ઘડી કડીઓ બ્લોક થાય, આટલા રૂપિયા ખર્ચવાના, બધું હેરાન ગતિ, એના હાર્ટ કાઢી નાખો સાહેબ. હાર્ટ કાઢી નાખશો તો દૂધ નીકળી જઈશ. વાત સમજાય છે કે એમ કે આ પર્યાયમાં મોહ રાગ દ્વેષ કસાયના કરતા બેસ્ટ ફીલિંગ એ છે કે પર્યાય કાઢી નાખો. હા, બહુ સરસ ઉપાય તમે કરતા. અરે પર્યાય નીકળી જાય એનો મતલબ દ્રવ્યનો નાશ થઈ ગયો. નાશ થઈ ગયો દ્રવ્યનો. આ સમજાય છે? જો પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. परिणाम क्या जता है? परिणाम तो पर्याय स्वभाव में લીધે થયા જ કરે છે. કશું છે સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે. રાગ નથી હોતો, કશાય પણ પરિણતિ તો હોય છે. હા, જો આગળ આપણે દ્રષ્ટાંત આપી છે ને કે ભાઈ પેલી સોનું તમે રાખ, મને વીંટી હું રાખું, તો કે એ પોસિબલ નથી. સમજો? પણ એક બની શકે કે એ જે સોનાની વીંટી છે ને, વીંટીની અંદર જે મલિનતા, કચરો વગેરે જે ગંદકી લાગેલી છે એને શું કરો છો ને તમે ધોવડાવવામાં, વોશ કરવામાં, જે કંઈ તો ઉપરથી જે કચરો લાગેલો હોય શું થઈ જાય? એ નીકળી જાય. ગંદકી જે લાગેલી એ નીકળી જાય. બાકી એનો તમે શેપ કાઢવા માંગો, એની અવસ્થાને કાઢવા માંગો તો એ પોસિબલ નથી. કચરો નીકળી શકે. એમ રાગ દ્વેષનો કચરો પર્યાયમાંથી નીકળી શકે છે, પણ પર્યાય નીકળી શકતી નથી. સાંભળો, परंतु अपरिणामी तत्व ऊपर ज्ञायक ऊपर दृष्टि तेज समय दृष्टि से माटे आ मारी ज्ञाननी पर्याय, आ मारी द्रव्यनी पर्याय, एम पर्याय में શું કામ રોકાય છે? નિષ્ક્રિય તત્વ ઉપર તળ ઉપર દૃષ્ટિ સ્થાપને આધારી નિષ્ક્રિય તત્વ. अपरिणामीનું બીજું નામ શું આવી ગયું? નિષ્ક્રિય તત્વ પર દૃષ્ટિ સ્થાપને અજ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય, વીર્યની પર્યાય, અસુખની પર્યાય છોડે બધું. પરિણામ તો થયા જ કરશે, પણ આ મારી અમુક ગુણ પર્યાયથી આ મારા આવા પરિણામ થયા એમ શા માટે જોર આપે છે? पर्यायમાં આપણે પર્યાયને ગૌણ કરવાની છે, એને શા માટે એટલું વેટેજ આપે છે? નથી કે ભાઈ જગતમાં કયા માણસને કેટલું વેટેજ આપવું,
અમુક માણસને જરૂર કરતાં વધારે વેઇટેજ આપો તો તકલીફ થઈ જતી હોય. કહે છે ને તમે એને ખોટું વધારે વેઇટેજ આપો છો. એમ કે છે પર્યાયને વધારે પડતું વજન આપવા જેવું છે. એને અજ્ઞાની જીવનથી પર્યાયને વધારે પડતું વેઇટેજ આપે છે. જો એક વાત આવે છે લૌકિકમાં કે એક હસબન્ડ હશે કોઈના, એના વાઈફને ખૂબ મતલબ કંઈ પણ વાતમાં હોય તો ધમકાવી નાખે. તો પછી એની કોઈ સહેલી હશે, ફ્રેન્ડ હશે, એની કોઈ વારી ઘડીએ સવારે સંજોગે સ્નાન કરવા માટે પાણી વગેરે ગરમ કરવાનું આપી દે કે મને તો કે તારે એક કામ કરવાનું, એ પાણી ગરમ કરવાનું કેટલી વાર છે આમ તેમ તારે સામે તો કહી દેવાનું, તમે કરી લો તમારે કામ. એ પછી કહી તો જોજે તું. પછી એક વખતે પછી જ્યારે આવું થયું તો એને પણ કહી દીધું કરી લો તમારી જાતે. હા તો કરી લઈશ, કરી લો તમારી જાતે. મારી રોજ રોજ આ કરો છો. અત્યાર સુધી તો એ બિચારી દબાયેલી હતી અને પેલી એની સહેલી શીખવાડી કે તું બોલ, હું ખાલી જરા દબાઈ શું કામ રહે બોલ ને. ના નહીં થાય, તમે જાતે કરી તો શું કરશો? નહીં કરું તો હું જાતે કરી લઈશ. હું નહીં કરું શું કરશો તમે? તો જાતે કરી લઈશ. અને મારું કેવું આશય છે કે વધારે પડતું વેટેજ આપ્યું ને, મારી વધારે પડતું વેટેજ આપ્યું એમ અહીંયા તો મારી પર્યાયને વધારે પડતું વજન ના આપો. મારે એ સમજાવું કે આ પેલા ચક્કરમાં નહીં પડતા પાછા. સમજાવવા માટે શું કરવું પડે? કોઈ પાસે કે અમારે તો કેવું અમારે તો પાણી એક ગરમ કરી લો છે, પણ કેવું નથી પડતું. બિચારા બહુ સારા છે. આ મારા આવા પરિણામ થયા એમ શા માટે જોર આપે છે? પર્યાયમાં પલટતા અંશમાં દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે. વાહ, જુઓ તો ખરા, દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય. પેલી પર્યાયમાં જે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે લોકો, એ તો એક સમયનું સામર્થ્ય છે, એક નિત્ય સામર્થ્ય થોડું છે. અને તમે પર્યાયને આટલું વજન આપો છો તો નિત્ય સામર્થ્ય એક સમયની પર્યાયનું જે સામર્થ્યમાં થોડું આવી જાય છે. માટે તમારે વજન કોને આપવું નક્કી તો કરો. પારસમણીને કે સોનાને? કોને વજન આપવું? કે નહીં ભાઈ તમારે શું સિલેક્ટ કરતી? આપણે તો સોનું એ તો આપણી જિંદગીમાં આપણે મારા એને ખબર નથી કે પારા એટલે સમજાય પથ્થરનો ટુકડો છે અને એને જીવન પ્રેમ કરું. સોનું જોયેલું છે, પારસમણી જોયેલું નથી. એમાં નાની આ જેને પર્યાયનો પરિચય છે, દ્રવ્ય સ્વભાવ જે પારસમણી ચૈતન્ય એને જોયો નથી એટલે એને મહિમા નથી આવતો. કહેજો દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે. તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્યને અવલંબને એનું શરણ લઈને જ્ઞાનાનંદ સાગરના તરંગોને ન જોતા, પર્યાયને ન જોતા તેના દળ ઉપર દ્રષ્ટિ સ્થાપ. સમુદ્રમાં જે મોજા ઉછળે છે ને, અરે આટલા મોજા, આટલા 20 ફૂટ મોજા ઉછળે છે, મોજાને ના જોતું, સમુદ્રને જો. એમાંથી મોજા આવે. એમ કે છે મોક્ષની પર્યાય, કેવલ જ્ઞાનની પર્યાય, સિદ્ધની પર્યાય એને ના જો. અંદરમાં પોતાનો ભગવાન આત્મા ભરચક આનંદથી ભરેલો છે ને દરિયો, એનો તું જો ને, એની સામે જો. એમાંથી આ મોજા આવે છે સિદ્ધની પર્યાય, એને જો. જો તરંગો તો ઉછળ્યા જ કરશે. વાહ, તું એમને અવલંબે છે શું કામ? એ તો સ્વરૂપમાં ડૂબેલા અને પેલા તરંગો તો ઉછળ્યા કરે છે. ભગવાન જોવા માટે બેસતા હશે કે નહીં? આવી કે ના? કેવલ જ્ઞાનની પ્રેમ આવે છે કે નહીં? અરે જોવાની જરૂર નથી. અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ હટાવી લે. એની પર્યાય ઉપરથી હવે અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ હટાવી લે. અનંત ગુણમય એક નિત્ય નિજ તત્વ અપરિણામી અભેદ એક દળ તેમાં દ્રષ્ટિ દે. અપરિણામી શબ્દ એટલે આપણે એને જોડ્યા લીધું. પૂર્ણ નિત્ય અભેદનું જોર લાવ, તું જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈશ. છે તો ખરો, સ્વભાવ તો છે, જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈશ. અકર્તા છે અને સાક્ષાત અકર્તા થઈ જઈશ. પર્યાયની અંદર અકર્તા પણ આવી જાય. એ પ્રમાણે છે. એક બોલ વાંચીને આ વાક્ય બેન્સીબેનનું છે.
આ વાક્ય સુગંધજી કેવી રીતે કે હા આ વાક્ય સુગંધજી કેવી રીતે કે તું જ્ઞાતા તું જ્ઞાતા એ તો એની તો છે ને આજે છે આખે જ્ઞાન પ્રધાન કથન તું જ્ઞાતા દ્રષ્ટા થઈ ગઈ હવે દ્રવ્ય સ્વભાવની વાત છે ને કે ભાઈ હું તો જ્ઞાતા દ્રષ્ટા છું વર્તમાનમાં મારો સ્વભાવ જ જાણવા દેખવાનો હશે તો મારે જ્ઞાતા દ્રષ્ટા થવાનું એ વાત થઈ ને आपने कहे कि તમારું आपने કે દેખવાનું અરે દેખવાનું કામ મારું જ હોય એ મહાત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ જ્ઞાતા તો આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ હોય જ ને એમાં થવાનું ક્યાં છે જ્ઞાતા દ્રષ્ટા એ દ્રવ્ય સ્વભાવની વાત છે અને આવો સ્વીકાર કરે તો પર્યાયની અંદર પ્રાપ્તિની શું થાય છે પ્રાપ્તિ થાય છે પર્યાયની અંદર જ્ઞાતા દ્રષ્ટાપણાનું પ્રવાહ ચાલુ થઈ જાય છે એ ભાવ પડે છે આટલું વાંચીને પૂરું કરીએ છીએ જો પહેલું છે પ્રથમ પાત્રતાનું શું સ્વરૂપ છે પહેલા શું કરવું રાત્રિ ભોજનનો ત્યાગ હોટલનો ત્યાગ અભક્ષનો ત્યાગ આનો ત્યાગ પ્રથમ પાત્રતાનું પોતાના દ્રવ્યમાં દૃષ્ટિને તાદાત્મ્ય કરવી પ્રસારવી બહિર્મુખમાં તાદાત્મ્ય કરતી દૃષ્ટિને પોતાનામાં તાદાત્મ્ય કરવી તે જ પ્રથમ પાત્રતા છે આ પ્રથમ પાત્રતા છે એ પ્રમાણે ગતિ